गुणातीतानंद स्वामी श्रीमद सद्गुरु सायं चिरसिद्धि व्यापञ्चदे व्यापृते धीरे साक्षरमुक्तकोटि सुखदं नैकावतारकालिकं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवै वेदार्थकेन्द्रं विभो सन्वो लक्ष्ये प्रमेव सहजा नन्दं च वन्दे सदा। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जाननिदं सत्यं
મુચ્યતે ભવબંધનમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય મહંત સ્વામી મહારાજ હનુમાન જન્મ જયંતિ મહોત્સવ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સચિત ક્રિયામાન અને પારંભ પર જાણવું તે નિયમ ધર્મ તે દિવસની સચિત જે પૂર્વ કર્યા પાપ તે બળી જાય અને ક્રિયામાન કરવું નહીં પારંભ ભોગવવું પડે તેમાં મૂંઝાવવું નહીં અને જો તે પારંભ ન ભોગવે તો દેહ છૂટી જાય કેમ કે પારંભે કરીને તો દેહ બંધાણ છે માટે ભોગવવા તે સૂર્યનું કષ્ટ આળગે ઉગાડવું એટલે આમાં કહેવાય છે કે ભાઈ પારંભ જેવું હોય એવું આપણે કોઈ જીવતર થાય હિન્દુ ધર્મમાં કે ઘણા સિદ્ધાંતો છે પરંતુ ચાર મુખ્ય સિદ્ધાંતો છે એમાંનો પહેલો છે અવતારવાદ બીજો છે મૂર્તિ પૂજા ત્રીજું છે કર્મ સિદ્ધાંત અને ચોથું છે પુનર્જન્મ મૂળ અક્ષર મૂળા ગુણાત્યન સ્વામી કહે છે કે ભાઈ કર્મ સિદ્ધાંત જાણવા અને સમજવાનું એ બહુ આવશ્યક છે માનવીના જીવનમાં જણાતી જે અસમાનતા અને કે જે વિષમતા છે એ ખરેખર આપણે જાણવા જેવી છે આપણે જે સમાજ વચ્ચે રહીએ છીએ તેમાં લોકો સહેજે જ અસમાનતા કે વિષમતા દેખે છે ક્યારેક એક જ કુટુંબમાં ઉછરેલા બે જોડિયા ભાઈઓ એક અત્યંત બુદ્ધિશાળી હોય અને એક ખોટ પણ હોય છે એમ એક સજ્જન બને બીજો દુર્જન બને કોઈ એક કરોડપતિ બને અને કોઈ એક ભિખારી પણ એમ કે બનતો હોય છે એટલે જ્ઞાનચંદ સ્વામી કહે છે કે કોઈ રડીને મરી જાય કોઈ ખાવા ના મળે અને કોઈ ગાળે ગાળા રૂપિયા પણ ભોગવતો હોય છે એટલે આપણે એક એવા સમાજની કલ્પના કરી શકીએ કે જેમાં લોકો વચ્ચે કોઈ આર્થિક અસમાનતા ન હોય આપણે એવા સમાજની કલ્પના કરીએ એમાં જાતિ જ્ઞાતિ એમાં કોઈ ભેદ ન હોય પરંતુ બૌદ્ધિક નૈતિક અને આધ્યાત્મિક સમાનતા સ્થાપવી એ અશક્ય છે પૃથ્વી પરની બધી જ વ્યક્તિઓના જો રૂપ અને આકાર સમાન હોય એવું કોઈ દાડ શક્ય છે નહીં એ બાબત કોઈ દાડો શક્ય નથી પૃથ્વી પરથી ગમે તે બે વ્યક્તિઓ વચ્ચે જણાતી આ અસમાનતાનું કારણ કર્મ સિદ્ધાંત દ્વારા નક્કી થાય છે જેવું કર્મ હોય એવું એમ કે થતું હોય છે વ્યક્તિના લાગતા અન્યાયનું સમાધાન મેળવવા માટે મહંત સ્વામી મહારાજ અને સંતો દેશ પ્રદેશમાં વિચરણ કરે ત્યારે કેટલાક મુમુક્ષો કેટલાક વ્યક્તિઓ એમની મુલાકાત લે અને એ મુલાકાત વચ્ચે ઘણા પ્રશ્નો એમ કે થતા હોય તે એમ કે મહંત સ્વામીને જણાવતા હોય છે કેટલાક તો એવું કે ભાઈ મારું જીવન ક્યારેય અધર્મનું આચરણ નથી કર્યું છતાં એમ કે મારું જીવન બગડી ગયું કેટલાક તો એવું કે હું નિયમિત સત્સંગ કરું છે છતાં મારી આર્થિક સ્થિતિ સુધરતી નથી કેટલાક તો એવું કે હું તિલક ચાલો પૂજા પાઠ રોજ જ કરું છતાં મારું કંઈ સારું થતું નથી કેટલાક યુવાનો એવું કે હું દર સભા નિયમિત ભરું છે છતાં કંઈ મારો ફેર આવતો નથી મેં દરેક મંદિરમાં આટલી પરિસ્થિતિ આટલી સેવા કરું આટલી પૂજા કરું છતાં કોઈ દિવસ મારી આર્થિક સ્થિતિ એમ કે સારી થતી નથી આવા અનેક પ્રશ્નો વ્યક્તિના મનમાં ઉઠતા હોય છે મન એ પ્રશ્નોના ઉત્તર શોધે પરંતુ કોઈ જવાબ મળતો નથી તેથી મનમાં વધુ મૂંઝવણ અને ગૂંચવણ એમ કે ઊભી થતી હોય છે ક્યારેક તો વિકટ પરિસ્થિતિમાં ભગવાનનો જવાબ આપણે કાઢતા હોય છે કારણ કે પોતાને થયેલા અન્યાયના મૂળમાં ભગવાન અને સંત જણાય આવી વ્યક્તિને ભગવાન અને સંતમાંથી શ્રદ્ધા ઉડી જાય છે
અને સ્વચ્છંદી બની જાય અને પછી નિરાશા, હતાશા અને અન્યાયની ભાવના સામે એમ કે માણસ હુમલાથી માણસ ભાગી પડે છે. આવી બધી જ્યારે વિચારો આવે ત્યારે એમ કે માણસ ફરી ભાગતો હોય છે. પણ આ તમામ પ્રશ્નોનું સમાધાન છે આ કર્મ સિદ્ધાંત. કર્મ સિદ્ધાંત જેવું હશે એવું કે બનતું હોય છે. કર્મ સિદ્ધાંત ક્રિયા અને તેની પ્રતિક્રિયા નિયમો છે. આ નિયમો સમજવા આપણે સારી ક્રિયાનું અને ખરાબ ક્રિયાનું કે પરિણામ અચૂક ભોગવતા હોય છે. ટૂંકમાં કર્મ સિદ્ધાંત એટલે વાવે તેવું લણે અને જેવું કરે તેવું એમ કે પામે. આ કર્મ સિદ્ધાંત છે. કરેલા કર્મોની અસર લુપ્ત થતી નથી. જગતમાં વિના પ્રયોજન કંઈ બનતું નથી. પ્રત્યેક માનવી આજે જે સુખ કે દુઃખ, અમીરી કે ગરીબી, બુદ્ધિ કે અબુદ્ધિ, બધાનું જ કારણ પોતે જ છે. કારણ કે આ બધું એને પોતે આ જન્મમાં અને પુનર્જન્મમાં કઈ કર્મો કર્યા છે એ બધાનો કે પરિણામ હોય છે. ગાંધીનગર અને દિલ્હીના અક્ષરધામમાં આપણે જ્યારે પ્રદર્શન ખંડો જોઈએ છે ત્યારે આ મૂળ કર્મનો સિદ્ધાંત જે પેલો ટુકડો હોય છે એમ કે હથોડી લે તાકતો હોય છે એ આપણને એ બતાવે છે કે વ્યક્તિએ પોતે જ પોતાની ઘડતર કરતો હોય છે. એનો સિદ્ધાંત છે. કારણ કે તમે જ પથ્થરો છો, તમે જ ચીની છો અને તમે જ એમ કે શિલ્પી છો. તમે જાતે જ બધું એમ કે કરી શકો છે. યોગીજી મહારાજ કર્મ સિદ્ધાંતમાં સમજાવે છે એક વાર્તા દ્વારા. એ કહે છે કે રાજ્યના બાદશાહનો એક લવ એ બાદશાહને કહ્યું કે ભાઈ દર વખતે જે કઈ પ્રશ્ન પૂછે છે એ લવાને લાગ્યું કે હવે આ મહારાજ એકલું એક કે પ્રશ્ન પૂછશે. છતાં બાદશાહને લવાને 4 પ્રકારના માણસો શોધી લાવવાની વાત કરી. એટલે 4 પ્રકારના કેવા માણસો? તો કે ભાઈ એક છે અને છે. બીજો નથી ને નથી. ત્રીજો એવો છે કે નથી અને છે. અને ચોથો એવો છે જે છે અને નથી. પછી બાદશાહ કહે લવા એક અઠવાડિયામાં આવા માણસો શોધી લાય, નહીતર તને એમ કે સૂર્ય જલાવી. એટલે લવો બહુ બુદ્ધિશાળી હતો. અંતિમ દિવસે એને 3 વ્યક્તિને લઈ બાદશાહ પાસે આવી પહોંચ્યો. તેમાં પ્રથમ નગર શેઠ લવાએ આગળ કર્યો. લવો કહે નગર શેઠ છે એટલે છે ને છે. આ નગર શેઠે પહેલા બહુ સારા કર્મો કર્યા એટલે અત્યારે એમને આવું મળ્યું અને અત્યારે પણ એમ કે દાન પુણ્ય કરે છે એટલે આવતા જન્મ પણ સારો મળશે. એટલે છે ને છે. પહેલા સારા કર્મો કર્યા એટલે નગર શેઠ બન્યા. નગર શેઠ બન્યા એટલે પાછા સારા કર્મો કર્યા એટલે આવતે જન્મ પણ એમ કે સારું કરશે. એટલે છે ને છે. એટલે નગર શેઠને બતાયા. લવાએ બીજી વ્યક્તિ માછીમારને આગળ કર્યો. લવો કહે આ માછીમાર એ નથી ને નથી. તેને પહેલા કાર્યો પણ સારા કર્યા નથી એટલે આ વખતે માછીમાર થયો ને માછીનું કામ કરે એટલે અત્યારે પણ કામ કરતો નહીં એટલે આવતે જન્મ પણ સારું મળશે નહીં. એટલે માછીમાર પણ છે નથી ને નથી એમ માછીમાર બતાવ્યો. પછી લવાએ ત્રીજી વ્યક્તિને એ તપસ્વી હતા. એટલે લોકો કહે આ તપસ્વી છે એ નથી અને તેને પૂર્વે કઈ કર્યું નહોતું એટલે અત્યારે ગરીબ છે અને તપ કરે છે પરંતુ હવે તપ કરશે તેથી આગળ જતા એને સારું મળશે. એટલે ત્રીજી વ્યક્તિ એ આ છે તપસ્વી. કારણ કે ભલે હતું નહીં પણ જ્યારે એને તપસ્યા કરી તેનો આવતો જન્મ કે સારો હશે. એટલે તપસ્વી વાત છે. ફરી બાદશાહે કહ્યું ભાઈ ચોથી વ્યક્તિ ક્યાં છે? એટલે લવોએ જવાબ આપ્યો કે બાદશાહ પૂછું. લવો કહે તમે પહેલા વચન આપો કે હું તને દંડ નહીં કરું, બક્ષિસ આપી દઈશ. એટલે બાદશાહ કહે સારું ભાઈ. લવો કહે ચોથી વ્યક્તિ આપ પોતે છે. બરોબર? એટલે કે આપ યોગ્ય છો. પૂર્વે આપે સારા કર્મો કર્યા હતા તેથી અત્યારે આપ સુખી છો, પરંતુ અત્યારે આપ રોજ કેટલાય પાપ કરો છો એટલે આવતે જન્મે કઈ નક્કી નહીં. તમારા કર્મો સારા નહીં. એટલે બાદશાહ લવાના ઉત્તરથી અમને ખૂબ ખુશ થયા
અને બક્ષિસ આપી. યોગીજી મહારાજ કહે છે કે આપણે આખો કર્મ સિદ્ધાંત સમજીએ તો આ પ્રમાણે હોય છે. જે વ્યક્તિ જેવું કર્મ કરશે તે પ્રમાણે તેવું ફળ પામશે, એ નક્કી છે. એટલે જેમ અનાજની કોઠીમાં ઉપરથી જે પ્રમાણે અનાજ ભરશું તે પ્રમાણે નીચેના દરવાજામાંથી નીકળશે. જો બાજરી નાખીએ છે તો બાજરી નીકળશે. એમ કર્મનો સિદ્ધાંત છે. દાળ ભરીશું તો પછી દાળ, પણ પછી ઘઉં અને ત્રીજા ક્રમે જો ચોખા ભરીશું અને જો ભેગું કરીશું તો એ પ્રમાણે પણ નીકળશે. એક જ કોઠીમાં ત્રણ વસ્તુ જો વારાફરતી ઉપર નાખીશું તો પહેલી દાળ નાખી છે તો દાળ જ નીકળશે, ઘઉં નીકળે નહીં. એટલે મુખ્ય પ્રકાર આ છે. એમાં આવે છે આ ક્રિયામાન કર્મ. એમ કે મનુષ્ય પોતાના શરીર વડે જે ક્રિયા કરી રહ્યો છે તેને ક્રિયામાન કહે. તેમાં જે કર્મ ભગવાન અને સંતની આજ્ઞા અનુસાર તેમની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તો તેનું બંધન થતું નથી. જ્યારે લૌકિક ફળની ઈચ્છાથી થતા શુભ અશુભ કર્મ એ બંધન રૂપ થાય છે. ગમે તે કાર્ય કરીએ તો આપણે ફળની ઈચ્છાથી એમ કે કરતા હોય છે, એમાં શુભ અશુભ કર્મ આપણું આવી જતું હોય છે. બીજું છે સતિત કર્મ. મનુષ્ય જે કાંઈ લૌકિક ઈચ્છાથી શુભ અશુભ કર્મ કરે છે તેના સંસ્કાર જીવ સાથે ચોંટે છે અને જીવના ખાતામાં જમા થતા રહે છે. એટલે કે સતિત થતા રહે એટલે સતિત ભેગા થયેલા કર્મ એ સારા કર્મ માટે આપણને મળતા હોય છે. અને ત્રીજું છે પ્રારબ્ધ કર્મ. સતિત કર્મોથી જે કર્મો પાકીને ફળ આપવા માટે તૈયાર થાય, પોતાનું ફળ આપવાનું શરૂ કરે તેને પ્રારબ્ધ કર્મ કહે છે. જેમ કોઈ વ્યક્તિ બેંક એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા પડ્યા હોય તેમાંથી 1 લાખ રૂપિયા ઉપાડવામાં આવે તેમ સચિત કર્મમાંથી પ્રારબ્ધ તૈયાર થાય ને આ પ્રારબ્ધનું નિર્માણ વ્યક્તિ પોતે જ કરતો નથી, પરંતુ સ્વયં ભગવાન કરતા હોય છે. એટલે જે કઈ કર્મો આગળના સારા હોય અને એમાંથી પછી જો ખરાબ કર્મ કરીએ તેનો સરવાળો બરાબર આવતો નથી. ગુણાત્મક સ્વામી કહે છે કે કર્મ સિદ્ધાંતને લગતી અનેક કેટલીક બાબતો જોઈએ તો નિયમ ધર્યો તે દિવસથી સચિત કર્મ એમ કે બળી જાય. જ્યારે આપણે નિયમ ધર્મ પાળીશું ત્યારે તેનો કોઈ ફાયદો થતો હોય છે. જેમ કોઈ અમદાવાદથી દિલ્હી જવા નીકળ્યો હોય ને એના વિશે આપણને કોઈ પૂછે તો આપણે કહીએ છીએ કે દિલ્હી ગયો, ભલે તે હજુ અમદાવાદથી નીકળી 10 કિલોમીટર દૂર પહોંચ્યો હોય પણ તે દિલ્હી પહોંચવાનો છે એમ માની આપણે એને ઉત્તર આપીએ છીએ. તેમ મુમુક્ષને જેમ જેમ નિષ્ઠા દ્રઢ થતી જાય અને આજ્ઞા પાલન કરતો જાય તેમ તેમ તેના સચિત કર્મનો નાશ થતો જાય છે. એમ ક્રિયામણ કરવું. ક્રિયામણ એટલે કે ક્રિયા કરવી. કોઈ પણ વ્યક્તિ ક્રિયા વિના રહી શકતી નથી. ગુણાત્મક સ્વામીનો ભાવ એમ છે કે વર્તમાન ધરાવ્યા પછી નિયમ લોપવાને ભગવાન અને સંતની પ્રસન્નતા થાય તે વિચાર સાથે દરેક ક્રિયા કે કરવી. લૌકિક ઈચ્છાથી કોઈ શુભ અશુભ કર્મ ન કરવા જે બંધનકારી બને. દુનિયામાં લોકો કર્મયોગનો અર્થ કરતા કહે છે કે જે કર્મ કરો તે સારી રીતે કરો, પણ શ્રીજી મહારાજ કહે છે કે દરેક કર્મમાં ભગવાનની પ્રસન્નતાનો વિચાર રાખો. તેઓ વચનામૃતમાં કહે છે કે એવી ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તેને તમો ગુણી કહેવાય. 1991 માં પ્રમુખ સ્વામી મહારાજ ગઢડા બિરાજ્યા હતા ત્યારે સ્વામી બાપાએ એક પ્રસંગે કહ્યું કે જેવી ભાવનાથી કર્મ કર્યા હોય એવું એને ફળ મળે છે. સારા કર્મો કર્યા હોય તો મંદિરે જતો હોય, તપ સજાવટ કરતો હોય, પણ જો ભાવના ધન સંપત્તિ હોય તો પૈસા મળે. સકામ ભાવથી કર્મ કરે એને એવું ફળ મળે. પણ જો કોઈ જાતની ઈચ્છા ન હોય, જે કરે એમાં ભગવાનની પ્રસન્નતા હોય, એ ભાવનાથી જો કરતો હોય તો બીજે જન્મ લેવો પડે નહીં અને ભગવાન એમાં ભળી જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન.
સ્વામિનારાયણ ભગવાનની જય. પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી મહારાજની જય. યોગી માતાની જય. મહંત સ્વામી મહારાજની જય. મહોત્સવની જય. સ્વામી મહારાજ જગદીશ મહોત્સવની જય. અત્યારે કર્મના સિદ્ધાંત વિશે વાત છે કે કેવા કર્મ કરે જેવું વાવવું કેરીનું સુખ જોતું હોય તો આંબો જોવું, બાવળે કેરીનું સુખ મળે નહીં. એમ જેવો કર્મ કરીએ, અહીંયા કર્મના સિદ્ધાંતમાં મુખ્યત્વે પ્રારબ્ધ, આપણું પ્રારબ્ધ કેવું છે એના પર કરવું છે. એ પ્રારબ્ધને અવશ્ય થઈ અને સત્સંગ કરીએ. સત્સંગ એટલે શું? તો કે સત્શાસ્ત્રનો સંગ, સત્પુરુષનો સંગ. અને એ સત્સંગ કરીએ તો આપણું જે પ્રારબ્ધ હોય કે સચ્ચિત કર્મ કરતા જઈએ તો આપણે ગમે તેવા પ્રારબ્ધમાં ભૂંડા કાળમાં લખ્યા હોય તે પૂરું થાય. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં સ્વામિનારાયણ ભગવાનની ઝઘડે બાજુ વિચરણ કરતા હતા. આવું બન્યું એવું કે હરી વખત ગાડું લઈને જતા હતા. સ્વામિનારાયણ ભગવાનને એમને જોયા રસ્તામાં અને લીપતા હતા કે ભાઈ ચાલો મહારાજ છે જાતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને બેસાડીએ. આ મહારાજને મેં પોતાના ગાડામાં બેસાડી. આવું ગાડું થોડું જોયું અને સામેથી આવતી હતી જાન પક્ષ. હવે જાન પક્ષ આવ્યો તો આ બાજુ ભગવાન મહારાજનું ગાડું રોકાણું, પેલી બાજુ જાન પક્ષ વાળા માટે પણ ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ, પણ ઊભા થઈ. આવું બની એવું કે જાન પક્ષમાંથી જે વનરાજા પક્ષ હતા એમાંથી સોનાનું ડબ્બાની ચોરી. એટલે પેલા બધા શું કરવા પડે? શોધખોળ. સોનાનો ડબ્બો ચોરાઈ ગયો, સોનાનો ડબ્બો ચોરાઈ ગયો. તે સોનાનો ડબ્બો ચોરાઈ ગયો એટલે આપા પેલા આ બાજુ જે મહારાજ હતા તે ગાડા પાસે આવ્યા. મહારાજ તો આરામ કરતા હતા, ગાડામાં આરામ કરતા હતા. અને આરામમાં પેલા ભગતને પૂછ્યું કે અમારો સોનાનો ઘરેણાનો ડબ્બો ચોરાનો છે, તમે લીધો છે કોઈએ? મહારાજ શું કર્યું? આ ભગતે ગાડો ચડાવ્યો હતો ને, જેને લિફ્ટ આપી હતી ને એમને પેલો ગભરાયો. મહારાજ મેં તમને બેસાડ્યા આટલું કર્યું એટલે પેલા પછી તો શું બનશે? તૈયારી કરીને બેઠા હતા કે સોનાનો ડબ્બો ચોરાનો. તો પેલા ભાઈએ ના કરવાનો આ મેથી ભાગ આપ્યો. જે ગાડું ચલાવતો હતો એને માર્યો. એમાં જેનું કશું હતું નહીં એને પણ હાથ સાફ એટલે માર્યો. અને માર્યા પછી પેલા તો ગયા અને ત્યાંથી પછી થોડીક આ બાજુથી બૂમ પડી એટલે એને જે સોનાનો ડબ્બો ચોરાયો પછી આ બાજુથી માર્યો. જે બૂમ પડી કે મળી ગયું એટલે આ બધા તો મારી નીકળી ગયા. એટલે પેલા ભાઈ હાડકા દુખતા હતા એટલે દુખતા બોલ્યો મહારાજને કે મહારાજ મેં તો તમને ભગવાન જાણીને તમને લિફ્ટ આપી દીધી, બેસાડ્યા મેં સેવા કરી અને તમે આવું કામ કર્યું, મારા હાડકા ઢીલા પાડ્યા. સ્વામિનારાયણ ભગવાનને શું કર્યું કે તારે આ લોકો જોડે કેટલા જન્મનું વેર હતું? 7 જન્મનું વેર હતું. કે આને આ જન્મ અમે ટાળી દીધું. 7 જન્મ સુધી તારે હમણાં માર ખાવાનો હતો અને અમે આ જન્મ તારું એનું પૂરું કરી દીધું. એટલે કે કર્મનો સિદ્ધાંત જે વાત છે ને, ક્રિયાઓ સચિત ક્રિયાઓ કે સત્પુરુષનો સંગ, સત્પુરુષનું આપેલું શાસ્ત્ર એ પ્રમાણેની આજ્ઞા પ્રમાણે રહીએ તો ગમે તેવા ભૂંડા પ્રારંભ હોય તો રૂડા થાય. યોગી બાપાએ થોડી કથા કહેતા હતા કે ચોરોની ટોળકી હતી, ચોરી કરવા ગઈ. આવું બન્યું કે ચોરોની બધી ચોર ટોળકી એટલે ચોરી કરવા ગઈ, પણ એક ચોરને ચોરી કરવા જતા હતા રસ્તામાં કાંટો વાગ્યો. હવે કાંટો વાગ્યો એટલે એ ચોરે શું કર્યું? ચોરી કરવાનું એટલે કે આજે તમે જાઓ, હું ચોરી કરવા તમારી જોડે આવતો નથી. અને એ ભાઈ ગામમાં જે કથા વાર્તા ચાલતી હતી ત્યાં જઈને બેઠા, તમે કરી આવો રાત્રે પછી એટલે આપણે બધા
પેલા ચોર ચોરી કરવા ત્યાં રાજા નથી, બહુ મોટો સામાન ચોરી લાયા, બહુ ઘરેના પેલા જવાહરાત બધું ચોરી લાયા અને ચોરી કરી પોતાના ઘેર ગયા. આ ચોર પણ ગયો. આ ચોરના ઘરવાળા કે તું કશું ના લાવ્યા, આ બધા કેટલા રૂપિયા લાવ્યા, કેટલો માલ સામાન લાવ્યા? કે મારે આવું થઈ ગયું. તો ઘરવાળા તૂટી પડે, આપણો ધંધો છે, આ ખાવા પીવાનો ના પડશે, તું ચોરી કરી ના લાવ્યો? આ બાજુ રાજાને ખબર પડી કે અમારે રાજમાં ચોરી થઈ અને બહુ મોટી ચોરી થઈ. એના માણસો શોધતા શોધતા આવ્યા અને આ ગેંગને પકડી. આ બધાય પકડાયા. એની ભેગો આ પણ રાજાએ બધાને સજા કરી કે બધાને સૂળી પર ચડાવવાનું, સૂળી પર એને ફાંસી ચડાવવાનું. અને આ ભગત કેવું બોલ્યો કે મહારાજ હું ચોરી કરવા ગયો નતો, હું તો ભગવાનની કથા વાર્તા સાંભળતો હતો. રાજા કે સાક્ષી કોણ? કે જે ગામમાં કથા વાર્તા સાંભળે ગામના લોકોને બોલાવો. જે તપસ્વી મહારાજની કથા સાંભળી મહારાજને બોલાવો. અને ગામના લોકો આવ્યા, મહારાજ કથા કરતા હતા એમને બોલાવ્યા. અને એ લોકોએ શું કર્યું? સાક્ષી બોલી. અને સાક્ષી બોલી તો એ પછી ગયો. એટલે સ્વામિનારાયણ ભગવાને કે સુડીને રોગ કાઢી મટાડો. જે કાંટાથી મટતું હતું એ સુડી પર ચડવાની જરૂર ક્યાં હતી? સ્વામિનારાયણ ભગવાન અહીંયા શું કરી? રક્ષા કરી. એમ સત્પુરુષનો સંગ કરીએ, સત્પુરુષ શાસ્ત્ર પ્રમાણે એટલે તો પેલું છે ને, કરેલા કર્મના બદલા દેવારે પડે. ભગવાનના પપ્પાને રાજાને ભોગવવા મારે તમારા પર આ પ્રશ્નો આવે. એટલે સ્વામિનારાયણ ભગવાને જે સત્શાસ્ત્ર આપેલો એમાં જ શાસ્ત્રો શિક્ષાપત્રી વચનામૃત અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજે આપેલો ગ્રંથ એટલે સત્સંગ દીક્ષા. હવે સત્સંગ દીક્ષા મહંત સ્વામી મહારાજે કેવા આશય છે? સત્સંગ દીક્ષા શું છે? શું એનો વિષય શું છે? તો કે ભગવાન સર્વોપરી છે. જો આટલું સમજી દઈએ તો સત્સંગ દીક્ષાનો વિષય શું? સદા સર્વ સાકાર છે. આટલું પૂરું કર્યા. ભગવાન સર્વ સાકાર છે, સર્વોપરી છે, ભગવાનની ઉપાસના શ્રેષ્ઠ છે, ભગવાન સદાય સત્પુરુષના વિશે પ્રગટ રહે છે. આટલું જો વિષય કરી દઈએ તો સત્સંગ દીક્ષા ગ્રંથ આપણો પાકો. અહીંયા સત્સંગ દીક્ષા મહંત સ્વામી મહારાજ કેટલા દિવસમાં પૂરો કર્યો? 65 દિવસ. જ્યારે નવસારીમાં બાપાએ શરૂઆત કરી વસંત પંચમીના દિવસે મોટી પ્રતિષ્ઠા ઉત્સવ દરમિયાન સત્સંગ દીક્ષા ગ્રંથ, એમનો એક જ આ સ્વરૂપ થાય, એક જ ઈચ્છા હતી કે દરેક હરિભક્તોમાં સત્સંગ દ્રઢ નિષ્ઠા થાય. કદાચ વચનામૃત વાંચીએ તો ખબર ના પડે, પણ બાપાએ એવો હલકો અને નાનો અમુક ગ્રંથ મોટા હોય તો જાણી આમ દેખીને દૂર લાગે. સ્વામી બાપાની ઈચ્છા થઈ કે સત્સંગ દીક્ષા ગ્રંથ અમે એવો આપીએ કે દરેક હરિભક્તો સમજી શકે, વાંચી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે. અને એ માટે એમને સત્સંગ દીક્ષા ગ્રંથ નવસારીમાં મોટી પ્રતિષ્ઠા ઉત્સવના દિવસે લખવાની શરૂઆત કરી. અને એ ગ્રંથનો અનુવાદ ભદ્રેશ સ્વામીએ પોતાના સંસ્કૃત વાક્ય દ્વારા પૂર્ણ કર્યું. એમાં કંઈક નાના મોટા સુધારા હતા ત્યારે સ્વામી બાપા સ્વેચ્છાએ પૂછે મોટેરા શબ્દો, એમાં નાના મોટા સુધારા તમે કરજો. અને ભદ્રેશ સ્વામીએ સંસ્કૃતમાં એ શ્લોકનું નિરૂપણ કર્યું અને આ ભેટ આપી. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથ એ આપણે જીવન જીવવાનો માર્ગ રસ્તે બતાવે છે. અને એ સત્સંગ દીક્ષા પ્રમાણે આજે બાળકો તૈયાર થઈ રહ્યા છે. એનો વિષય છે કે સત્સંગ દીક્ષા અધ્યયન કેમ કરવું જોઈએ. પહેલું પ્રવચન હતું. તો સત્સંગ દીક્ષા અધ્યયન એટલા માટે કરવું જોઈએ કે આપણને જે આપેલો ગ્રંથ છે, જે સત્પુરુષે આપેલો ગ્રંથ છે, એ આપણા સામાયિક પ્રમાણે આપણી સમજણ, આપણી અજ્ઞાનતા દૂર કરે છે. અને અજ્ઞાનતા દૂર આપણે મોટા જ્ઞાનથી ના થાય, પરંતુ સત્સંગ દીક્ષા છે તો સર્વ શાસ્ત્રોનો એ સાર છે. એટલા માટે સત્સંગ દીક્ષા નિરૂપણ કરી આપણે આપણા જીવનમાં એના પ્રમાણે ચાલીએ તો ભગવાન અને સત્પુરુષ રાજી થાય. તો આપણે પણ જે પ્રારંભ સચિત આ ક્રિયામાનના કર્મો છે, કર્મથી દૂર થઈ આપણને તો પ્રગટ સત્પુરુષનો યોગ થયો છે. અને એટલે સચિત કર્મ આપણું ચાલુ થાય છે અને એમાં આપણે કંઠી છે, તિલક ચાલુ છે, એટલે આપણે તો ઉડા કર્મો છે. એ કર્મોને સફળ બનાવવા સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું જોઈએ. તો આપણે ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વયં પ્રાર્થના કરી
અમે પણ તમારી આજ્ઞા જીવન જીવી અને તમને રાજી કરી એ તમારા ચરણોમાં પ્રણામ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવતા મંગળવારે ભાગ્ય સેતુ સ્વામી આપણને લાભ આપવા માટે ખાસ પધારી રહ્યા છે. આપણને બધાને ખબર છે કે પરંપરાગત ગુરુવારી મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ ભવ્યથી કટલાદા મંદિરે કટલાદા વિસ્તારમાં ઉજવવાની છે અને ત્યાં આપણે તન મન અને ધનથી જોડાવાનું છે. તેના ભાગરૂપે ઉદ્ઘોષ સભા આવતા મંગળવારે કરમની મંદિરે છે. તો આપણે તમામ હરિભક્તો કાર્યકરોએ ખાસ મોટી સંખ્યામાં લાભ લેવા બધાનું છે. તો આપણે મંગળવારની સભા ક્યાં થશે? ગરબડી મોટી સંખ્યા રાત્રે 8:30 વાગ્યાનો સમય છે એટલે આપણે અહીંથી 8 વાગે નીકળી જઈએ. અને હવે અંધારું વહેલું થઈ જાય છે એટલે આપણે તૈયારી કરી અને 8:30 સુધી આપણે ત્યાં લાભ લેવા અવશ્ય જતા રહીએ. એટલે 26 તારીખ છે એટલે 26 તારીખે આપણે ત્યાં લાભ લેવા અવશ્ય જઈએ. આપણે તો જઈએ પણ પરિવારના બધા સભ્યોને જાણ કરી અને મોટી સંખ્યામાં ત્યાં જઈએ. અને કદાચ વધારામાં તો કહેજો તો સંખ્યા કહેવાય તો વ્યવસ્થા આપણે ટેમ્પો કે અમે કરી શકીએ અને ત્યાં લાભ લઈ શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કોઈ પણ વ્યક્તિ મુખ્યત્વે 3 પગથિયામાં પસાર કરતી હોય છે. પહેલું અભ્યાસ, બીજું કારકિર્દી અને ત્રીજું લગ્ન જીવન. આ ત્રણેય પગથિયામાં યુવાનોથી ક્યાં કેવી ભૂલો થતી હોય છે, એ ક્યાં લપસી પડાતું હોય છે, ક્યાં લોભાઈ જવાતું હોય છે, તે સુંદર સંવાદો દ્વારા પ્રસ્તુત થતું હોય છે અને એ પ્રત્યેક સંવાદ બાદ વડીલ દ્વારા માર્ગદર્શન અપાતું હતું. આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? સ્વામીજી પધાર્યા ત્યારે અંતિમ સોપાનનો સંવાદ ચાલુ હતો. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તેનું અમૂલ્ય માર્ગદર્શન સ્વામીજી પાસેથી લેવાનું હતું. પ્રતિનિધિ યુવાનો ક્રમશઃ યુવાનના પ્રશ્ન જણાવ્યા અને સ્વામીજી અદ્ભુત ઉત્તરો આપ્યા, જે યુવાનોને જ નહીં પરંતુ સૌને પણ એટલા જ ઉપયોગી હતા. પ્રશ્ન પહેલો: બાપા, અત્યારની માનસિકતા એવી છે કે લેફ્ટ રાઈટ વન્સ, ચાલો એક પ્રયત્ન કરીએ. એટલે યુવાનો એમ વિચારતા હોય છે કે એકવાર દારૂ પીવામાં શું વાંધો, એકવાર વિજાતીય ફ્રેન્ડશીપ કરવામાં શું વાંધો. ને બાપા, અમારા બધા મિત્રો પણ આ જ વિચારધારા પ્રમાણે જીવતા હોય છે. એટલે તેમને જોઈને અમને ઈચ્છા થઈ આવે છે કે લોકો જેવો આનંદ કરે છે એવો અમે પણ કરી લઈએ. તો આ નિર્ણય આપો કે શું ખરેખર અમારે એક વખત પ્રયત્ન ટ્રાય કરવો જોઈએ? ટ્રાય કરવાની હોય જ નહીં. સ્વામીજીએ તરત જ કહ્યું કે ખોટો માર્ગ છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે ખોટું એ ખોટું, એ કોઈ દિવસ સાચું સીધું થાય જ નહીં. એટલે એ માર્ગ બંધ કરવાનો, કેમ કે આજ્ઞાથી કરીએ એ સાચું અને આજ્ઞા બહાર કરીએ એ ખોટું. ને એ કરીએ તો પસ્તાવાનું થાય ને ઘણું બધું થાય. પ્રશ્ન બીજો: સ્વામી બાપા, અમે જ્યારે કોલેજમાં જઈએ છીએ ત્યારે ત્યાં ઘણા બધા ગ્રુપો ચાલતા હોય છે. એ ગ્રુપમાં અમે ન જોડાઈએ તો અમને અલગ તારવામાં આવે છે, સંકોચિત માનસિકતાવાળા ગણવામાં આવે છે. સ્વામીજી, અમને પણ ખ્યાલ છે કે એવા ખરાબ ગ્રુપમાં અમારે ન જોડાવું જોઈએ, પરંતુ પછી અમે એકલા પડી જઈએ છીએ અને એના પરિણામે ઘણી બધી મુશ્કેલીઓ પણ સર્જાતી હોય છે. તો એવી પરિસ્થિતિમાં અમારે શું કરવું? ખરાબ ગ્રુપમાં જોડાવ કે પછી એકલા રહેવું? સ્વામીજી પ્રેમથી સમજાવતા કહે, જો એવા ગ્રુપમાં જોડાય તો બધા ખરાબ પરિણામ આવશે અને ન જોડાય તો કદાચ થોડું ઘણું સહન કરવું પડે. મિત્રો, આમ તો ત્યાં વાત કરે પણ એ ખરાબ ગ્રુપમાં જોડાય એના કરતાં સારું છે અને એમાં આપણી રક્ષા થશે. બીજો પ્રશ્ન: બાપા, કોલેજમાં અમારા મહોત્સવ તેમજ ખર્ચાને પહોંચી વળવા પૈસાની ખૂબ જરૂર પડે છે. પરિણામે દરેક યુવાનોને મનમાં એવું થતું હોય છે કે હું કેવી રીતે જલ્દીથી ધનવાન બની જાઉં. એટલા માટે આજના યુવાનો ઓછા સમયમાં ધનવાન બનવા અને અનેક શોર્ટકટ શોધી કાઢતા હોય છે, જેમ કે ઓનલાઈન ગેમ, ક્રિકેટનો સટ્ટો, શેરબજારમાં ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી વગેરે એની અંદર આંધળું સાહસ કરતા હોય છે. પરંતુ બાપા, એમાં બીજા યુવાનોને સફળ થતા પણ અમે જોઈએ છીએ, એટલે એવું કરવાની ઈચ્છા હેરા કરે છે. તો આવી પરિસ્થિતિમાં અમારે શું નિર્ણય લેવો?
સ્વામીજી ભારપૂર્વક કહે કે રસ્તો ખોટો જ છે એ ખાસ જાણી લેવું, પરંતુ જાણવાની જરૂર નથી, કેમ કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે રસ્તે જવું જ નહીં. આજ્ઞા પાળવાથી સુખી થશો અને આજ્ઞા નહીં પાળો તો દુઃખી થશો અને અનેક વિડંબણાઓ આવશે. એક યુવાને કહ્યું, બાપા, અમારા જીવનનો સૌથી યાદગાર અને અતિ અગત્યનો પ્રસંગ એટલે લગ્ન. બાપા, લગ્ન તો એક જ વાર કરવાના હોય છે, તો શા માટે ધામધૂમથી ના કરીએ? અમારા મિત્રો પણ એવી જ રીતે લગ્ન ઉત્સવ કરતા હોય છે. તે જોઈને અમને પણ એવું થાય છે કે અમે પણ આવી ધામધૂમ કરીએ, પણ અમારા માતા પિતા અમને સમજી શકતા નથી અને ખર્ચો કરવાની ના પાડે છે. સ્વામીજી કહે, આપણે પહેલા એ નક્કી કરો કે આપણે સત્સંગી છીએ કે કોણ છે. જો સત્સંગી હોઈએ તો મહારાજની આજ્ઞા પાળવી જ પડે અને મહારાજની આજ્ઞા પાળીએ એ સુખી થાય, ન પાડે તે રખડી પડે. એટલે સત્સંગી થાવ ને સુખી થાવ. સ્વામીજીએ ખરેખર અદ્ભુત માર્ગદર્શન આપ્યું. સૌએ બુલંદ તાળીનાથી તેઓના ઉત્તરોને વધાર્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગાવો ગાવો રે બોલ પ્રગટ પરોહિના અવસર મળે આવો રે. ગાવો ગાવો રે બોલ પ્રગટ મળે આવો રે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી તારે મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી ચાલ
શ્રીજી મહારાજ માંગો શરણ તમારું શ્રીજી મહારાજ માંગો શરણ તમારું શ્રીજી મહારાજ માંગો શરણ તમારું શ્રીજી મહારાજ માંગો શરણ તમારું
સરગાવો કીર્તન શ્રી સ્વામિનારાયણ ભગવાન મોને વાલો જો કેરા સારો કરું મોને વાલો જો કેરા સારો Thank you.
ગજલ પકડજે તું એને એકલા ના भगवान की अलौकिक महिमा का चिंतन करें। हे स्वामीनारायण भगवान, हे गुणातीतानंद स्वामी, हे प्रकट गुरु हरि महंत स्वामी महाराज, आपका अलौकिक सामर्थ्य देखते हुए, आपके दिव्य गुणों को देखते हुए हमें प्रतीति होती है कि यह सत्संग सच्चा है। हे स्वामी, आपने हमें यह सत्य समझाया है कि भगवान सर्वोपरि है, सर्वकर्ता है, सदा दिव्य साकार मूर्ति है। ऐसे स्वामीनारायण भगवान आज अक्षर ब्रह्म गुरु परंपरा द्वारा प्रकट हैं। जैसे भगवान अक्षरधाम में हैं, वैसे ही यहाँ मुझे मिले हैं। ऐसे भगवान की प्रत्यक्ष आरती करने का दिव्य अवसर मुझे मिलने वाला है, इसलिए मैं धन्य हूँ। आपकी प्राप्ति से मैं पूर्ण काम हूँ, मैं सुखी हूँ। धन्योऽस्मि पूर्णकामोऽस्मि विश्वापो निर्भयं सुखी अक्षरगुरुयोगेन स्वामिनारायणाश्रया। स्वामीनारायण भगवान की जय। जय स्वामी